હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ સ્પી સ્ક્વેર એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે શીખવાના છીએ દાખલા નંબર 11. ચેપ્ટર આપણું કમ્પ્લીટ થવા ઉપર છે અને લાસ્ટ બે સમ બાકી છે. આ સમ થોડો ડિફરન્ટ છે એટલે ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે ક્વેશ્ચનને રીડ કરી લઈએ. સમજ્યા? ક્વેશ્ચન આપણે વાંચી લઈએ. દાખલા નંબર 11 છે. અહીંયા થોડી મિસ્ટેક છે પ્રિન્ટિંગમાં. સમજ્યા? પ્રભા અને પ્રભુની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. સમજ્યા? એના સિવાય આપણને વધારાની શું માહિતી અહીંયા આપેલી છે? વધારાની માહિતીની અંદર આપણે અહીંયા રોકાયેલી મૂડી આપેલી છે જે 9 લાખ છે અને સામાન્ય અપેક્ષિત વર્તનનો દર અહીંયા આપેલો છે 12%. સામાન્યપણે આ આપણને રકમની અંદર આપેલું હોય છે. ઓકે, અને અહીંયા આપણે રોકાયેલી મૂડી અહીંયા તરત આપેલી છે. તો આપણે અહીંયા કોઈ એના સિવાય કે કુલ મિલકતો કે કુલ દેવા આપેલા નથી, એટલે રોકાયેલી મૂડી ડાયરેક્ટ અહીંયા આપેલી છે. તો ડાયરેક્ટ આપણે રકમમાં એ જે રકમ જે છે 9 લાખ રૂપિયા એને એડ કરી દેવાની છે. ઓકે, સમજ્યા? અને પ્લસમાં બીજું શું આપેલું છે? અગાઉ ખરેખર નફો આપેલો છે. ડાબી બાજુ અહીંયા વર્ષ છે અને બાજુમાં નફો છે. 2012-13, 13-14, 14-15, 15-16 અને 16-17. હવે થોડી સ્ક્રીનને હું ઓફ કરું છું તો તમને પૂરેપૂરું દેખાય. 2013 અને 2012 અને 13 માં કેટલો નફો છે? 1 લાખ. 13 અને 14 માં 1,40,000. 14 અને 15 માં 1,30,000. 15 અને 16 માં 1,50,000 અને 16 અને 17 માં 1,80,000. ઓકે, સમજી ગયા? હવે આગળ આપણે સમને વધારીએ. તો એની પહેલા સમને આગળ વધારવું એની પહેલા તમને અહીંયા કહ્યું છે શું? અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર આપણે પાઘડીને નક્કી કરવાનું કહે છે. સમજ્યા? અધિક નફાને મૂડીકૃત કરવાનું છે એટલે અધિક નફો આપણે અહીંયા શોધવો પડશે. અધિક નફાને અહીંયા 6 સ્ટેપ હોય છે. સમજ્યા? આપણે જે છઠ્ઠો સ્ટેપ છે અધિક નફાનો, સમજ્યા? એમાંથી પહેલા આપણે 5 સ્ટેપ આપણે ફોલો કરીશું જે આપણે કોમન હોય છે. અને લાસ્ટ સ્ટેપ જે છઠ્ઠો સ્ટેપ પાઘડી શોધવાનો છે એમાં થોડું ચેન્જ આવશે. ઓકે, તો અધિક નફાની પદ્ધતિ મુજબ આખો સમ ગણવાનો છે. એક લાસ્ટ સ્ટેપમાં થોડું ચેન્જ કરવાનું છે, તે ધ્યાન આપજો. સમજ્યા? આગળ વધારીએ દાખલાને. તો દાખલાની ગણતરી કરે એની પહેલા આપણે અહીંયા 3 ખાનાવાળું કોષ્ટક બનાવવાનું છે. ઓકે, કોષ્ટકની દાખલાની ઉપર પહેલા લખવાનું છે પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક. સમજ્યા? પછી પહેલા ખાનાની અંદર ક્રમ, વિગત ને રકમ. સમજી ગયા? પહેલું જે સ્ટેપ આપણું જે કોમન રહે છે, આપણે હંમેશા શોધતા હોય છે રોકાયેલી મૂડી. તો પહેલા સ્ટેપની અંદર આવશે રોકાયેલી મૂડી, જે આપણને અહીંયા રકમ જ આપેલી છે. કેટલી આપી હતી? 9 લાખ બરાબર 9 લાખ. બારના ખાનામાં લખી નાખીએ 9 લાખ. થઈ ગયા? બીજું સ્ટેપ રહેશે અપેક્ષિત વર્તનનો દર. બીજો સ્ટેપ અપેક્ષિત વર્તનનો દર, એ પણ આપણને અહીંયા રકમ જ આપેલો છે. કેટલો આપ્યો તો? 12%. થઈ ગયું? ત્રીજો સ્ટેપ રહેશે આપણે શોધવાનો છે અપેક્ષિત નફો. સમજ્યા? અપેક્ષિત નફો આપણને શોધવો પડશે. અપેક્ષિત નફાનું સૂત્ર શું છે? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર. સમજ્યા? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર આપણે કરીએ તો આપણને શું મળી જાય? અપેક્ષિત નફો મળી જાય. સમજ્યા? રોકાયેલી મૂડી કેટલી છે? 9 લાખ ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર કેટલો આપેલો છે? 12%. 9 લાખના 12% કરીએ તો કેટલો થશે? 1,08,000. થઈ ગયો? 12ના ખાનામાં 1,08,000 લખી લઈએ. સમજી ગયા? હવે ચોથો સ્ટેપ આપણે જોવાનો છે. આપણે અહીંયા આપણે નફાની અંદર આપણે જોયું કે દર વર્ષે નફો વધઘટ થતો હતો. સમજ્યા? દર વર્ષે નફાની અંદર આપણે અહીંયા વધારો અને ઘટાડો થવા મળતો હતો. એટલે આપણે અહીંયા સાદી સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરીશું. એટલે આપણે 2 ખાનાવાળો બનાવશું. ઓકે, ચોથા નંબરના પોઈન્ટમાં પહેલા આપણે શું લખશું? અહીંયા પહેલા ખાનાની અંદર લખશું વર્ષ અને બીજા ખાનાની અંદર નફો. વર્ષની અંદર આપણે લખીને કે 5 વર્ષ શું રહેશે? 2012-13, 13-14, 14-15, 15-16, 16-17. સમજ્યા? હવે નીચે આવશે કુલ. થઈ ગયું? નફાની અંદર લખી લઈએ 2012 અને 13 માં 1 લાખ, 13 અને 14 માં 1,40,000, 14 અને 15 માં 1,30,000, 15 અને 16 માં 1,50,000, 16 અને 17 માં
1,80,000 એટલે કુલ ટોટલ મારી લઈએ 1 લાખ પ્લસ 1,40,000 પ્લસ 1,30,000 પ્લસ 1,50,000 પ્લસ 1,80,000 એટલે કુલ ટોટલ મારીએ તો કેટલો થશે 7 લાખ. ઓકે, બાજુના ખાનામાં આપણે લખીએ ક્રમ વિગતને રકમ લખી નાખું છું, ક્રમ વિગતને રકમ. ઓકે, તો ચોથો પોઈન્ટ ની અંદર આપણે સાદી સરેરાશનો ઉપયોગ કરવાનો છે. તો સાદી સરેરાશનું સૂત્ર લાગશે, સૂત્રનો ઉપયોગ કરીશું. સાદી સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષની સંખ્યા, બરાબર ની નીચે બરાબર. કુલ નફો કેટલો મળ્યો આપણને 7 લાખ ભાગ્યા કુલ વર્ષની સંખ્યા કેટલી આપેલી છે 5 વર્ષ આપેલા છે તો ભાગ્યા 5. 7 લાખ ભાગ્યા 5 કરીએ તો કેટલો જવાબ મળશે 1,40,000 જે બારના ખાનામાં આપણે લખી લઈએ. ઓકે, આ ચોથો પોઈન્ટ આપણે કોમન હતો. પાંચમો પણ કોમન છે આપણા માટે, જેમાં આપણે શોધવાનો છે અધિક નફો. સમજ્યા? શું શોધવાનું છે? અધિક નફો શોધવાનો છે. પાંચમા પોઈન્ટ ની અંદર અધિક નફો. સમજ્યા? અધિક નફાનું સૂત્ર શું છે? સાદી સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. શું? અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સમજ્યા? સરેરાશ નફો કેટલો આપેલો છે જે આપણે શોધ્યો 1,40,000 માઇનસ અપેક્ષિત નફો કેટલો મળ્યો આપણને શોધ્યો 1,08,000. સમજ્યા? 1,40,000 માંથી 1,08,000 જશો કેટલા વધશે 32,000 જે બારના ખાનામાં આપણે લખી લઈએ. હવે લાસ્ટ છઠ્ઠો સ્ટેપ હું તમને છઠ્ઠો સ્ટેપ ધ્યાન આપજો. પાઘડી શોધવાનું છે. અધિક નફાની પદ્ધતિ મુજબ પાઘડી નથી શોધવાની. અધિક નફાને અહીંયા મૂડીકૃતની રીતે પાઘડી શોધવાની છે અને એના માટેનો જે સૂત્ર જે રહેશે તમે ધ્યાન આપજો જેથી તમને ભૂલ ના પડે. ઠીક છે? એટલે હું મારો જે વિડીયોને ઓફ કરી નાખું છું. સમજે? છઠ્ઠો સ્ટેપ પાઘડી રહેવાનો છે. પાઘડી બરાબર અધિક નફો ભાગ્યા અપેક્ષિત વર્તનનો દર ગુણ્યા 100. અધિક નફો બરાબર અધિક નફો કેટલો આપેલો આપણને અહીંયા 32,000. અહીંયા થોડી મિસ્ટેક થઈ ગઈ છે, 45 બતાવે છે પણ 32,000 જે છે કેમ આમ થયું હજી પણ. ઓકે, તો 2,66,667 જવાબ મળશે. અધિક નફો કેટલો છે અહીંયા મળ્યો 32,000 ભાગ્યા અપેક્ષિત વર્તનનો દર કેટલો છે 12% ગુણ્યા 100. સમજ્યા? તો આપણને જવાબ કેટલો મળશે 2,66,666. સમજ્યા? તો પાછળના જે 66 છે તો આગળની સંખ્યામાં એક વધી જાય કેટલા થશે 2,66,667 જે બારના ખાનામાં આવશે. ઓકે, સમજી ગયા તમે? તો આ સાથે આ સમ પણ કમ્પ્લીટ સ્મોલ વિડીયો હતો પણ આઈએમપી છે, કારણ કે અધિક નફાને મૂડીકૃત કરવાનું હતું. જે ફર્સ્ટ સમ આપણે શીખ્યા બંને મેથડના ફોર્મ્યુલા અધિક નફાની રીતે ને મૂડીકૃત નફાની રીતે યાદ કેવી રીતે રહેશે. તમને આ સમ જ્યારે અધિક નફાને મૂડીકૃત કરવાનું હોય અને પાઘડી શોધવાની હોય ત્યારે અધિક નફાને જે મૂડીકૃત કરવાનું હોય અને પાઘડીને શોધવાની હોય, અધિક નફાને જે 5 સ્ટેપ છે એ આપણે એમના એમ જ ફોલો કરવાના છે અને બાકીનું જે છેલ્લું સ્ટેપ જે છઠ્ઠો સ્ટેપ છે પાઘડી, એમાં આવી રીતે ફોર્મ્યુલા લખવાનું છે. અધિક નફો ભાગ્યા અપેક્ષિત વર્તનનો દર ગુણ્યા 100 એટલે તમને પાઘડી મળી જશે. સાથે 4 માર્ક્સ પણ મળી જશે. આઈ હોપ તમે સમજી ગયા હશો આ વિડીયોમાં. એક જ સમ નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું લાસ્ટ સમ સાથે. ગુડ બાય.